નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગઈકાલે 4 મે 2024ના રોજ ગુજરાત હાઈકોર્ટ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા જે ગુજરાત હાઈકોર્ટના તાબા હેઠળની જે સબઓર્ડિનેટ કોર્ટ્સ છે, જિલ્લા અદાલતો, તાલુકા અદાલતો, તેમાં ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 અને ગ્રેડ 3ની 122 તેમજ જે ઔદ્યોગિક અને મજૂર અદાલતો એટલે કે ઇન્ડસ્ટ્રીયલ અને લેબર કોર્ટની ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર વર્ગ 2ની જે ગ્રેડ 2ની જે ભરતી છે તેના માટેનું જાહેરનામું એટલે કે નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવી છે. તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીએ કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 અને ગ્રેડ 3ની કુલ કેટલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે, સાથે જ ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો શું રહેશે, શું હશે ફીઝ મિત્રો, સાથે શૈક્ષણિક લાયકાત તેમજ અલગ અલગ જિલ્લા વાઇઝ જે સ્ટેનોગ્રાફરની જગ્યાઓ છે તે કેટલી રહેશે, શું હશે પરીક્ષા પદ્ધતિ, આ તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓન નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના પ્લેટફોર્મ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો ગઈકાલે 4 મે 2024ના રોજ ગુજરાત હાઈકોર્ટ 16 અમદાવાદ દ્વારા એડવર્ટાઇઝમેન્ટ નંબર RC એટલે કે રિક્રુટમેન્ટ /1434/2022 અને RCLILC /1434/2022 the centralized recruitment of the post English stenographer grade 2 and 3 in the subordinate courts and English stenographer grade 2 in the industrial and labor courts in the state of Gujarat. તો મિત્રો આ બંને સંવર્ગો માટેની જે ઓનલાઈન અરજીઓનું જે શરૂઆત છે તે આવતીકાલે એટલે કે 6/5/2024 મંગળવાર બપોરે 12 કલાકથી થશે અને છેલ્લો દિવસ છે ઓનલાઈન અરજી કરવાનો તે 26/5/2024 રાત્રે 23 અને 59 કલાક સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. વાત કરીએ મિત્રો ટેન્ટેટિવ શિડ્યુલ એક્ઝામિનેશનનું, તો અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 અને ક્લાસ 3 અને ગ્રેડ 3 ક્લાસ 3 માટે એક્ઝામિનેશન જે છે તે અલગ અલગ રીતે નીચે પ્રમાણે અત્યારે હાલ ટેન્ટેટિવ એટલે કે જે છે તે સંભવિત નીચે પ્રમાણે હોઈ શકે છે, જેમાં એલિમિનેશન ટેસ્ટ જે છે તે 16/6/2024 સન્ડેના દિવસે લેવામાં આવશે. સ્ટેનોગ્રાફર સ્કિલ ટેસ્ટ માટે જે બોલાવવામાં આવશે તે જુલાઈ મહિનામાં ગમે ત્યારે બોલાવવામાં આવશે અને વાઇવા વોકકા ટેસ્ટ એટલે કે ઓરલ ઇન્ટરવ્યૂ માટે ઓગસ્ટ-સપ્ટેમ્બર 2024માં બોલાવવામાં આવી શકે છે. મિત્રો કુલ જગ્યાઓની વાત કરીએ તો મિત્રો ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર સબઓર્ડિનેટ કોર્ટ્સ એટલે કે જે ગુજરાત હાઈકોર્ટના તાબા હેઠળની મિત્રો અલગ અલગ જિલ્લા ન્યાય અદાલતો, તાલુકા ન્યાય અદાલતો છે, તેમના જે અલગ અલગ જે સબઓર્ડિનેટ કોર્ટ્સ છે તેમાં મિત્રો ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 ક્લાસ 3 જેનો પગાર ધોરણ મિત્રો 44,900થી લઈ અને 1,42,400 સુધીનો છે, એટલે કે બેઝિક ગ્રેડ પે જે છે તે મિત્રો 4600 લાગે છે, જ્યાં જગ્યાઓ કુલ 122 છે, જેમાં જનરલની 77, SCની 3, ST કેટેગરીની 12, SCBCની 25, EWSની 5 મળી અને કુલ 122 જગ્યાઓ છે, જે પૈકી મહિલાઓ માટે જનરલમાં 16, STમાં 1, SCBCમાં 4 અને EWSમાં કુલ 1 જગ્યા રિઝર્વ રાખવામાં આવેલી છે. સામે 122માંથી 5 જે છે તે વિકલાંગ ઉમેદવારો માટે અને એક્સ સર્વિસમેન માટે 2 જગ્યાઓ રિઝર્વ રાખવામાં આવી છે. બીજી જગ્યાઓ છે ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ગ્રેડ 3 ક્લાસ 3ની વાત કરીએ, પે મેટ્રિક જે છે તે મિત્રો 39,900થી લઈ અને 1,26,600 લાગુ પડે છે, જેનો ગ્રેડ પે 4200 લાગુ પડશે, જેમાં 122 જગ્યાઓ છે, જેમાં જનરલની 62, SCની 5, STની 17, SCBC કેટેગરી 27 અને EWSની 11 છે, જેમાં મહિલાઓ માટે જનરલમાં 15, STમાં 5, SCBCમાં 7 અને મિત્રો EWSમાં 2 રિઝર્વ જગ્યાઓ રાખવામાં આવી છે. સાથે જ કુલ 122 જગ્યાઓ સામે PH એટલે કે વિકલાંગો માટે 4 અને એક્સ સર્વિસમેન માટે 8 જગ્યાઓ જે છે તે રિઝર્વ રાખવામાં આવી છે. કુલ જગ્યાઓની વાત કરીએ તો 244 જગ્યાઓ છે, જેમાં જનરલની 139, SCની 8, STની 29, SCBCની 52 અને EWSની 16 જગ્યાઓ માટે આ ભરતી પ્રક્રિયા ભરવામાં આવે છે. સાથે બીજી વાત કરીએ તો ઇન્ડસ્ટ્રીયલ અને લેબર કોર્ટ્સની વાત કરીએ તો ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર જે છે ગ્રેડ 2 ક્લાસ 3 જેનો પે મેટ્રિક 44,900થી લઈ અને 1,42,400 છે, જેની જનરલ કેટેગરીની 1 જગ્યા ભરવા પાત્ર થાય છે. મિત્રો વાત કરીએ મિત્રો એલિજિબલ ક્રાઇટેરિયાની, તો મિત્રો 26/5/2024ના રોજ ક્વોલિફિકેશનની વાત કરીએ તો ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 અને ક્લાસ 2 માટે કોઈપણ માન્ય સંસ્થામાંથી, તો યુજીસી માન્ય કોઈપણ સંસ્થામાંથી, કોઈપણ યુનિવર્સિટીમાંથી મિત્રો ગ્રેજ્યુએટનો કોર્સ કરેલો હોવો જોઈએ. સાથે જ મિત્રો ઇંગ્લિશમાં 120 શબ્દ પ્રતિ મિનિટ એટલે કે 120 વર્ડ પર મિનિટ શોર્ટ હેન્ડ જે છે તે સ્પીડ હોવી જોઈએ કોમ્પ્યુટર પર. બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર ઓપરેશન ઇન એસેન્શિયલ એઝ પર ગવર્મેન્ટ રિઝોલ્યુશન્સ ડેટેડ 13/8/2008 એટલે કે વર્ષ ગુજરાત સરકારનો જે 13/8/2008નો જે ગુજરાત રાજ્ય મુલ્કી સેવાનો જે પરિપત્ર છે તે પ્રમાણેનું બેઝિક નોલેજ કોમ્પ્યુટર હોવું જોઈએ. સફિશિયન્ટ નોલેજ ઓફ ઇંગ્લિશ, ગુજરાતી અને હિન્દી લેંગ્વેજનું પૂરતું નોલેજ ધરાવતા હોવા જોઈએ. વાત કરીએ મિત્રો ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ગ્રેડ 3 ક્લાસ 3ની, તો તેમાં પણ મિત્રો યુજીસી માન્ય કોઈપણ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટની ડિગ્રી પ્રાપ્ત હોવી જોઈએ. સાથે જ
ઇંગ્લિશમાં સ્પીડ જે છે તે મિત્રો 100 શબ્દ પ્રતિ મિનિટની જે છે તે મિત્રો શોર્ટ હેન્ડ સ્પીડ હોવી જોઈએ. અને 2008ના ગુજરાત સરકારના ગુજરાત રાજ્ય મુલકી ભવનના નિયમ પ્રમાણે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ અને સાથે જ મિત્રો ઇંગ્લિશ, ગુજરાતી અને હિન્દી ભાષાનું પૂરતું નોલેજ ધરાવતા હોવા જોઈએ. અમે વાત કરીએ વયમર્યાદાની, તો વયમર્યાદા મિત્રો 26/5/2024 સુધીમાં જે ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 ક્લાસ 3 છે તેમાં લઘુત્તમ ઉંમર 21 વર્ષ અને મહત્તમ ઉંમર 40 વર્ષ છે. જ્યારે ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ગ્રેડ 3 ક્લાસ 3 માટે લઘુત્તમ ઉંમર 21 વર્ષ અને મહત્તમ ઉંમર 35 વર્ષ છે મિત્રો. આ બંને ઉંમરો જે છે તે મિત્રો 26/5/2024 સુધીનો ગણી શકાય છે. વાત કરીએ અલગ અલગ કેટેગરી વાઇઝ જે રિલેક્સેશન મળે છે, એજ રિલેક્સેશન તેની, તો જે જનરલ કેટેગરી છે તેને કોઈ એજ રિલેક્સેશન નથી મળતું. વુમન કેન્ડિડેટ્સ દરેક કેટેગરીના 5 વર્ષનું મિત્રો અનામત મળે છે. એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ કેન્ડિડેટ્સ ઓફ ગુજરાત, જે ગુજરાત રાજ્યના રહેવાસી હોય તેમને 5 વર્ષનું મિત્રો રિઝર્વેશન મળે છે. જે ડીએપી પર્સન છે, ડિફરન્ટલી એબલ્ડ પર્સન એટલે કે વિકલાંગો માટે 10 વર્ષનું. એક્સ સર્વિસમેન એકચ્યુઅલ સર્વિસ રેન્ડર્ડ પ્લસ 3 યર્સ એટલે કે તમે જે વર્ષની નોકરી કરી હોય સાથે 3 વર્ષ બીજા એટલા વર્ષનું રિઝર્વેશન મળે છે. અને સાથે જ મિત્રો જે ગુજરાત સરકારના નોકરી કરતા કર્મચારીઓની વાત કરીએ તો 5 વર્ષ અથવા તો જે છે તે વધુમાં વધુ ઉંમર જે પ્રમાણે ઉપર ક્રાઇટેરિયા હોય તે પ્રમાણેની વાત કરી શકાય છે મિત્રો. રિઝર્વેશનની વાત થઈ ગઈ. ફીઝની વાત કરીએ તો મિત્રો જે છે તે દરેક ઉમેદવારોએ જે છે તે 6/5/2024 થી લઈ 26/5 સુધીમાં ફીસ જે છે તે પે કરી દેવાની છે મિત્રો. જેમાં મિત્રો અલગ અલગ કેટેગરી વાઇઝ જે ઉમેદવારો છે જેમાં શેડ્યુલ કાસ્ટ એટલે કે એસસી, શેડ્યુલ ટ્રાઇબ્સ એટલે કે એસટી, એસસીબીસી એટલે કે સોશિયલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસીસ, ઈડબ્લ્યુએસ એટલે કે ઇકોનોમિકલી વીકર સેક્શન્સ, ડિફરન્ટલી એબલ્ડ પર્સન એટલે પીએચ અને એક્સ સર્વિસમેન માટે 750 રૂપિયા પ્લસ જે બેંક ચાર્જ લાગે છે તે ભરવાનો છે. સાથે જ જનરલ કેટેગરીના ઉમેદવારોને 1500 રૂપિયા પ્લસ બેંક ચાર્જિસ ભરવાનો છે મિત્રો. જે અલગ અલગ ઉમેદવારો છે તેમને એસબીઆઈની ઓનલાઈન વેબસાઇટ પર જઈ અને આ ફીસ ભરવાની છે, તેનું ચલણ તેમને પેની સાથે રાખવાનું છે. સાથે જ મિત્રો અલગ અલગ એક્ઝામિનેશનની વાત કરીએ તો મિત્રો એક્ઝામિનેશન ટોટલ 3 સ્ટેજમાં છે. જેમાં પહેલું છે એલિમિનેશન ટેસ્ટ, જે ઓબ્જેક્ટિવ ટાઈપ એમસીક્યુ ટાઈપ 100 માર્કનું પેપર હશે અને જેનો સમયગાળો મિત્રો 75 મિનિટનો રહેશે. સ્ટેનોગ્રાફી સ્કિલ જે 70 માર્કની રહેશે અને વાઇવા વોકા ટેસ્ટ જે છે તે ઓરલ ઇન્ટરવ્યૂ તે 30 માર્કનું રહેશે. એલિમિનેશન ટેસ્ટ એટલે કે એમસીક્યુ ટાઈપ જે ઓબ્જેક્ટિવ ટેસ્ટ છે 100 માર્કનું 75 મિનિટનું, તેનું ટેન્ટેટિવ શેડ્યુલ 16/6/2024નું છે. તેના માટે મિત્રો 100 માર્કનું પેપર છે, જેના માટે દરેક પ્રશ્ન માટે એક ખોટા પ્રશ્ન માટે -0.33 માર્ક્સનું રાખવામાં આવેલ છે. જેનો અભ્યાસક્રમની વાત કરીએ સિલેબસની તો જનરલ નોલેજ, ઇંગ્લિશ લેંગ્વેજ અને ગ્રામર, ગુજરાતી લેંગ્વેજ અને ગ્રામર, કરંટ અફેર્સ, ન્યુમેરિકલ અને મેન્ટલ એબિલિટી અને કોમ્પ્યુટર ફંડામેન્ટલ એન્ડ ઓપરેશનની જે છે તે મિત્રો 100 માર્કના પ્રશ્નો પૂછાશે. જે આ એલિમિનેશન ટેસ્ટ એ ફક્ત પાસ કરવા માટે છે, જેમાં મિનિમમ 50% માર્ક દરેક ઉમેદવારો લાવવા જરૂરી છે. વાત કરીએ મિત્રો સ્ટેનોગ્રાફી સ્કિલની, તો સ્ટેનોગ્રાફી ટેસ્ટ 70 માર્કનો રહેશે. જેમાં ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ક્લાસ 2 જે છે ગ્રેડ 2 ક્લાસ 2 માટે ડ્યુરેશન ઓફ ડિટેક્શન પર પેસેજ એટલે કે 4 મિનિટની અંદર 2 પેસેજ લખવાના છે. જેમાં 120 વર્ડ પર મિનિટની સ્પીડ હોવી જોઈએ અને વર્ડ પર પેસેજમાં 480 વર્ડ્સ લખવાના છે મિત્રો. ટોટલ ટ્રાન્સક્રિપ્શન ટાઈમ જે છે તે 50 મિનિટનો મળશે. ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ગ્રેડ 3 ક્લાસ 3 માટે 4 મિનિટના ડ્યુરેશનના જે પેસેજ હશે 2 પેસેજ હશે. જેમાં મિત્રો 100 વર્ડ પર મિનિટની જે સ્પીડ રાખવાની છે, જેમાં 50 મિનિટની અંદર 400 વર્ડ્સ ટાઈપ કરવાના છે મિત્રો. કેન્ડિડેટ શેલ હેવ ટુ રાઇટ ધ ડિક્ટેશન ઇન ધ શોર્ટ હેન્ડ નોટેશન ઓનલી એન્ડ ધોઝ ફાઉન્ડ ટુ બી ટેકન ડિટેક્શન એન્ડ લોંગ વુડ બી ડિસ્ક્વોલિફાઈડ ફોર્થવિથ. દરેક ઉમેદવારોએ ઓછામાં ઓછા સ્ટેનોગ્રાફી સ્કિલમાં પણ 50 માર્ક્સ લાવવા જરૂરી છે. સાથે જ મિત્રો ઇન્ટરવ્યૂની વાત કરીએ તો ઇન્ટરવ્યૂમાં 30 માર્ક્સનું જે છે તે ઇન્ટરવ્યૂ રહેશે, જેમાં પણ મિત્રો ઓછામાં ઓછા ફાઇનલ મેરિટમાં આવવા માટે 50 માર્ક્સ લાવવા જરૂરી છે. ઉમેદવારોને મિત્રો વાઇવા ટેસ્ટના 30 અને સ્ટેનોગ્રાફી ટેસ્ટના જે છે તે 70 માર્ક્સ એમ કુલ 100 માર્ક્સમાંથી મેરિટમાં જે ઉમેદવારો આવતા હશે તેમને મિત્રો ફાઇનલ જે છે તે સિલેક્શન લિસ્ટમાં મૂકવામાં આવશે મિત્રો. વાત કરીએ મિત્રો અલગ અલગ ડિસ્ટ્રિક્ટ વાઇઝ કેટલી જગ્યાઓ છે તેની, તો મિત્રો અલગ અલગ ડિસ્ટ્રિક્ટ વાઇઝ જગ્યાઓની વાત કરીશું. તો એનું એક આખું સેક્શન આપવામાં આવ્યું છે. જેમાં સબઓર્ડિનેટ કોર્ટ્સની વાત કરીએ તો સબઓર્ડિનેટ કોર્ટમાં મિત્રો અલગ અલગ જે 43 જેટલી કોર્ટમાં કુલ 122 જગ્યાઓ છે. સાથે જ મિત્રો લેબર કોર્ટની પણ વાત કરીએ તો તેમાં પણ મિત્રો 122 જગ્યાઓ ક્લાસ 3 ક્લાસ 1ની છે જ મિત્રો. તો આમ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ખૂબ જ લાંબા સમયથી જે ભરતીની રાહ જોવાઈ રહી હતી તે સ્ટેનોગ્રાફર વર્ગ 2 અને વર્ગ 3ની ગ્રેડ 2ની ભરતી જાહેર થઈ ગઈ છે. આશા રાખીશું કે જે ઉમેદવારો રાહ જોઈને બેઠા છે તે ઝડપથી આ ફોર્મ ભરી દેશે. જય હિન્દ, અસ્તુ.